હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ન્યૂ ક્લાસ ટીચર. દરરોજની જેમ ગટ્ટુ અને ચિંકી સ્કૂલે જવા માટે સવારે તૈયાર થતા હતા. ગટ્ટુ જલ્દી કર, નહીં તો આજે આપણે ફરીથી લેટ થઈ જઈશું અને ક્લાસ ટીચર સીમા મેમ આપણને બોલશે. હા હું બસ તૈયાર થઈ જ ગયો ચિંકી, ચાલો જઈએ. આલો બાળકો, ટિફિન બોક્સ પણ મૂકી દો. બંને જણા પોતપોતાનું ટિફિન બેગમાં મૂકે છે અને પપ્પા સાથે નીકળી પડે છે. સ્કૂલે જતાની સાથે બંને ક્લાસ તરફ જાય છે. આજે પણ તેઓ ક્લાસમાં મોડા પડ્યા છે અને તેથી બંને જણા જલ્દી ક્લાસ તરફ જાય છે. જઈને તેઓ જુએ છે તો ક્લાસમાં સીમા મેડમ હતા જ નહીં. બંને જણા ઝડપથી પોતાની બેન્ચ પર બેસે છે. અરે ગોટી, આજે સીમા મેમ હજુ સુધી આવ્યા નથી. હા ચિંકી, આજે મેમ પણ કદાચ તમારા બંનેની જેમ લેટ છે. તો શું આજે મેડમને લેટ આવવા માટે પનિશમેન્ટ મળશે? આ સાંભળી ચિંકી, ગુડ્ડી અને બંટી હસવા લાગે છે. ત્યાં જ ક્લાસમાં એક નવા ટીચર આવે છે. તેમને જોઈને બધા બાળકો હેરાન થઈ જાય છે. ગુડ મોર્નિંગ બાળકો. ગુડ મોર્નિંગ મેમ. બાળકો, આજથી 1 વીક સુધી હું તમારી નવી ક્લાસ ટીચર છું, કારણ કે સીમા મેમ કોઈ ફંક્શનમાં બિઝી છે. ઠીક છે? આ સાંભળી બધા બાળકો એકબીજા સાથે ગપશપ કરવા લાગે છે. સાયલેન્સ. બાળકો, મને મારા ક્લાસમાં કોઈ પણ જાતનો ડિસ્ટર્બન્સ નહીં ચાલે. આવતા 1 અઠવાડિયા સુધી હું તમારા લોકોની અટેન્ડન્સ લઈશ અને પછી 4th પીરિયડમાં મેથ્સ પણ હું જ ભણાવીશ. તમારે લોકોએ મારા ક્લાસમાં એકદમ શાંત થઈને બેસવાનું છે. ઓકે? ઓકે મેમ. મેડમ બધા બાળકોની હાજરી પૂરે છે અને પછી જતા રહે છે. રિસેસમાં ગટ્ટુ, ચિંકી, બંટી અને ગુડ્ડી નાસ્તો કરતા હોય છે. યાર, મને તો આપણી નવી મેડમ ખૂબ જ સ્ટ્રિક્ટ લાગે છે. સાચું બોલ્યો. આપણે તો તેમની ક્લાસમાં વાત પણ નથી કરી શકતા. ક્યાંક એમણે પનિશમેન્ટ આપી તો? મને તો સીમા મેમની બહુ યાદ આવે છે. બસે જલ્દી પાછા આવી જાય. સાચું કીધું, આપણા સીમા મેમ કેટલા સારા છે ને. સારું, હવે પોતપોતાનું ટિફિન પતાવવા માંડો. રિસેસ જલ્દી પતવામાં જ આવી છે. નહીં તો નવા ટીચર પાસેથી પહેલા પનિશમેન્ટ આપણને જ મળશે. અરે ગટ્ટુ, શુભ બોલ. એવું કંઈ નહીં થાય. આપણે બધા તો સારા સ્ટુડન્ટ્સ છીએ. આપણને કોઈ કેમ વઢે? ત્યાં જ રિસેસ પૂરી થાય છે અને બધા હેન્ડ વોશ કરી લે છે અને પોતપોતાની બેન્ચ પર જઈને બેસી જાય છે. ફરીથી પેલા નવા ટીચર આવે છે. ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ગુડ આફ્ટરનૂન મેમ. ગુડ Good આફ્ટરનૂન afternoon, મેમ. તમે તમારું લંચ સરખી રીતે ફિનિશ કર્યું? યસ મેમ. બીકના માર્યા કોઈ પણ મેડમને જવાબ નથી આપી શકતું. અરે શું વાત છે! લાગે છે તમે લોકોએ આજે સરખી રીતે ખાધું નથી. કોઈનામાં એનર્જી નથી. હવે એનર્જી વગર આપણે મેથ્સ કઈ રીતે ભણીશું? બાળકોને શાંત જોઈને મેડમ આગળ કહે છે. અચ્છા, એ કહો, તમારામાંથી સૌથી પહેલા મને પોતાનું ઇન્ટ્રોડક્શન કોણ આપશે? અને તો પણ કોઈ કશું બોલતું નથી. મેડમ મનમાં વિચારે છે. લાગે છે આ લોકો મારા લીધે નર્વસ થઈ રહ્યા છે. ત્યાં જ મેડમને એક આઈડિયા આવે છે. તેઓ કહે છે. તો એવું લાગે છે જાણે તમે લોકો મારાથી ડરી રહ્યા છો. જો તમે લોકો તમારો ઇન્ટ્રોડક્શન નહીં આપો તો આપણે ભણવાનું કઈ રીતે શરૂ કરીશું? તો હવે શું કરીશું? ચલો એક ગેમ રમીએ. ગેમનું નામ સાંભળીને બધા બાળકો ખૂબ જ ખુશ થઈ જાય છે. ગેમ? કઈ ગેમ મેડમ? એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ગેમ, જેમાં હું જે પણ સ્ટુડન્ટને ઊભા કરીશ એ મને પોતાનું નહીં પણ એમના બેસ્ટ ફ્રેન્ડનું ઇન્ટ્રોડક્શન આપશે અને એમના વિશે કહેશે. બધા બાળકો કન્ફ્યુઝ થઈ જાય છે. પછી મેડમ કહે છે. અરે, તમે લોકો તો મને એકદમ કન્ફ્યુઝડ લાગો છો. ઊભા રહો, હમણાં સમજાવું. બેટા, તું ઊભો થઈ જા. યસ મેમ. હવે મને તારું નામ કહે અને પછી એ બોલ કે આ ક્લાસમાં તારું બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? મેડમ, મારું નામ ગટ્ટુ છે અને મારો બેસ્ટ ફ્રેન્ડ તો આ બંટી, આ રહ્યો. અચ્છા, તો ગટ્ટુ, તારા ફ્રેન્ડ બંટી વિશે જણાવ કે એને શું ગમે છે અને કયા સબ્જેક્ટ્સ એના ફેવરેટ છે. મેડમ, આ બંટી છે અને આનો ફેવરેટ સબ્જેક્ટ તો ઇંગ્લિશ છે. અને હા, તેને મારી સાથે બેડમિન્ટન રમવાનું પણ ખૂબ ગમે છે. અરે વાહ, આ તો બહુ સારી વાત છે. હવે તું મને એમ કહે કે તારો ફેવરેટ સબ્જેક્ટ કયો છે? મેડમ, મારો ફેવરેટ સબ્જેક્ટ તો મેથ્સ છે.
સીમા મેમ અમને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રીતે મેથ્સ ભણાવે છે અને તેમની મેથ્સ ક્વિઝમાં હું હંમેશા પહેલો આવું છું. ધેટ્સ ગ્રેટ ગટ્ટુ. નાઉ સિટ ડાઉન. ઓકે મેમ. હવે કોનો વારો છે? હા, તું બોલ બેટા. તારું નામ શું છે અને કોણ છે તારો બેસ્ટ ફ્રેન્ડ? ગુડ્ડી ઊભી થાય છે અને કહે છે, મેમ, મારું નામ ગુડ્ડી છે અને મારી બેસ્ટ ફ્રેન્ડ ચિંકી છે. આ સાંભળીને ચિંકી ખૂબ જ ખુશ થઈ જાય છે અને હાથ ઊંચો કરીને મેડમને કહે છે કે તે જ ચિંકી છે. અચ્છા, તો ગુડ્ડી મને એમ કે, શું તને ખબર છે ચિંકીને ખાવામાં સૌથી વધારે શું પસંદ છે? હા મેમ, ચિંકીને ખાવામાં સૌથી વધારે ચીઝ સેન્ડવિચ જે મારી મમ્મી ડબ્બામાં મોકલે છે એ પસંદ છે. અચ્છા, ચિંકી, શું ગુડ્ડીનો જવાબ સાચો હતો? હા હા મેમ, એકદમ સાચો જવાબ આપ્યો. વેરી ગુડ ગુડ્ડી. હવે તું બેસી જા. હવે પોતાના બેસ્ટ ફ્રેન્ડ વિશે મને કોણ જણાવશે? હવે આ વખતે બધા બાળકો હાથ ઊંચો કરવા માંડે છે અને જાતે જ જવાબ આપે છે. બધા બાળકોની મેડમ સાથે દોસ્તી થઈ જાય છે અને બધા બાળકોનો ઇન્ટ્રોડક્શન પણ થઈ જાય છે. બધા બાળકો નવી મેડમ સાથે ફ્રેન્ડલી થઈ જાય છે અને સરસ મજાથી મેથ્સ ભણે છે. આ રીતે એક અઠવાડિયું પૂરું થાય છે અને સીમા મેડમ પણ પાછા આવી જાય છે. ગુડ મોર્નિંગ બાળકો. તો તમે લોકોએ મને મિસ કરી કે નહીં? કર્યા મેડમ. આજથી ફરીથી હું જ તમને ભણાવીશ. મેડમ, તમને ખબર છે અમને નવા ક્લાસ ટીચર ખૂબ જ ગમ્યા. તેમણે પહેલા દિવસે અમને ગેમ્સ પણ રમાડી. અને મેમ, એમને તો મેથ્સ ક્વિઝ પણ કરાવી હતી જેમાં ફરીથી ગટ્ટુ જીતી ગયો. એ તો થવાનું જ હતું. હા મેમ, પણ અમને તમારી બહુ યાદ આવી. યસ મેમ. કોઈ વાંધો નહીં બાળકો. હવે તો હું આવી ગઈ છું ને. ચલો, હવે આપણે પહેલાની જેમ ભણવાનું શરૂ કરી દઈએ અને ક્યારેક ક્યારેક એ મેમ પણ તમને ભણાવવા આવશે. ઓકે મેમ. અને આની સાથે બધા બાળકો પોતાની ક્લાસીસ જૂના ટીચર સાથે રિઝ્યુમ કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો ટુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.